નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। રાજ્યમાં સામાજિક સમરસતા સ્થાપી વંચિતો દલિતોની સમાનતા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વિજયભાઈ રૂપાણી। બુદ્ધ જયંતિએ યોજાયેલા એવોર્ડ સમારંભમાં બોલતા મુખ્યમંત્રી આ સરકાર બંધારણ મુજબની અનામતમાં કોઈ બાંધછોડ કે ફેરફાર કરશે નહીં તે વાત દોહરાવતા રૂપાણી। રાજ્ય સરકારના 8 લાખથી વધુ અધિકારી કર્મચારીઓને 4% મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય જાહેર કરતા નીતિનભાઈ પટેલ। રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલો નિર્ણય, સરકારને 930 કરોડનો બોજો। દિલ્હી સરકારના બરતરફ મંત્રી કપિલ મિશ્રા ₹400 કરોડના દિલ્હી જળ બોર્ડ ટેન્કર કૌભાંડ મામલે આજે એસીબીમાં નોંધાવશે નિવેદન। આપના નેતાઓની વિદેશ યાત્રાઓની વિગતો જાહેર કરવાની માંગ સાથે મિશ્રા ભૂખ હડતાળ પર। સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જે.એસ. કહેરના નેતૃત્વ હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચ ટ્રિપલ તલાક, નિકાહ, હલાલા અને બહુપત્નીત્વના રિવાજને પડકારતી અરજીઓ અંગે કરશે આજથી ઐતિહાસિક સુનાવણી। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી શ્રીલંકાના 2 દિવસીય પ્રવાસે। પ્રધાનમંત્રી વેસાક દિવસ નિમિત્તે બૌદ્ધ મહોત્સવમાં રહેશે ઉપસ્થિત। ડીકોયામાં ચાના બગીચાઓના મજૂરો સાથે કરશે વાતચીત। કોલંબો અને કેન્ડીમાં મંદિરોની પણ લેશે મુલાકાત। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય વેસાક સમારોહમાં ભાગ લેવા આજથી 2 દિવસના શ્રીલંકા પ્રવાસે છે। તેમની આ યાત્રા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાના આમંત્રણને પગલે યોજાઈ છે। પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસ દરમિયાન ડીકોયામાં 150 પથારીવાળી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે। શ્રીલંકાના વિકાસ કામોમાં સહકાર રૂપે આ હોસ્પિટલનું નિર્માણ ભારતે કરાવ્યું છે। પ્રધાનમંત્રી ડીકોયામાં ચાના બગીચાના ભારતીય મૂળના કામદારોને મળશે અને કોલંબોમાં બૌદ્ધ મંદિરમાં દીપોત્સવ સમારોહમાં પણ ભાગ લેશે। તેઓ ભારતના સહકારથી બની રહેલા કેન્ડિયન ડાન્સ ફેકલ્ટીનો શિલાન્યાસ પણ કરશે। સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક, નિકાહ, હલાલા સામે તેમજ મુસ્લિમોમાં 1થી વધુ લગ્નોના રિવાજને પડકારતી અરજીઓ પર આજથી સુનાવણી હાથ ધરી છે। મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. કહેરના વડપણ હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચ આ બાબતો સાથે સંકળાયેલી 7 અરજીઓની સુનાવણી શરૂ કરી છે, જેમાં ટ્રિપલ તલાક સામે મુસ્લિમ મહિલાઓએ કરેલી જુદી જુદી 5 અરજીઓ પણ સામેલ છે। આ બેન્ચમાં જસ્ટિન કુરિયન, જોસેફ, આર.એફ. નરીમન, યુ લલિત અને અબ્દુલ નાઝીરનો પણ સમાવેશ થાય છે। વેકેશન હોવા છતાં સુપ્રીમ કોર્ટે આ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે, જેના પગલે તે શનિવાર અને રવિવારે પણ સુનાવણી કરશે। એટર્ની જનરલ મુકુલ રોહતગી બેન્ચને મદદ કરશે। ઉલ્લેખનીય છે કે આ બેન્ચમાં શીખ, ખ્રિસ્તી, પારસી, હિન્દુ અને મુસ્લિમ જજોનો અનોખો સમન્વય જોવા મળે છે। આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકનારા આપના પૂર્વ મંત્રી કપિલ મિશ્રા પર ગઈકાલે કેટલાક અજાણ્યા યુવકોએ હુમલો કર્યો હતો। જોકે પોલીસે તાત્કાલિક યુવકોને ઝડપી લીધા હતા અને આ હુમલાખોરો આમ આદમી પાર્ટીના કાર્યકરો હોવાનું માનવામાં આવે છે। દરમિયાનમાં કપિલ મિશ્રા આપના 5 નેતાઓ સંજયસિંહ, આશિષ ખેતાન, સત્યેન્દ્ર જૈન, રાઘવ ચડ્ડા અને દુર્ગેશ પાઠકના વિદેશ પ્રવાસની વિગતો જાહેર કરવાની માંગણી સાથે ભૂખ હડતાળ પર છે। તેમનું કહેવું છે કે કેજરીવાલ માંગણી નહીં માને ત્યાં સુધી તેઓ માત્ર પાણી પીને ભૂખ હડતાળ ચાલુ રાખશે। બીજી બાજુ કપિલ મિશ્રા ₹400 કરોડના દિલ્હી જળ બોર્ડ પાણી ટેન્કર કૌભાંડમાં આજે એસીબી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવશે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સામાજિક સમરસતા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા સમાજ વિરોધી તત્વોને જાકારો આપવાનો અનુરોધ કર્યો છે। તેમણે કહ્યું હતું કે સરકાર બંધારણીય જોગવાઈઓ મુજબની અનામતમાં કોઈ બાંધછોડ ફેરફાર કરવાની નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સમાનતા તથા બંધુતાના સિદ્ધાંતોને અનુસરી સામાજિક સમરસતા સ્થાપીને વંચિત દલિતોની સમાનતા સ્થાપવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે। ગઈકાલે બુદ્ધ જયંતિએ યોજાયેલા એક ગૌરવપૂર્ણ એવોર્ડ સમારંભમાં બોલતા વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં વડનગર, દેવની મોરી જેવા સ્થાનોને જોડતી બુદ્ધ ટુરિઝમ સર્કિટ કાર્યરત કરવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ પણ જણાવ્યું હતું। જે બુદ્ધક શરણમ ગચ્છામિ એ જ્ઞાનવર્ધક શબ્દ છે। ધમ્મમ શરણમ ગચ્છામિ એ એક ઉપાસના પદ્ધતિ સાથે જોડાયેલી વાત છે અને સંઘમ શરણમ એ સમાજની એકતા, સમરસતા
એની સાથે જોડાયેલી વાત છે. અને એ રીતે આજના સમયમાં ભગવાન બુદ્ધે ચીંધેલો માર્ગ એ વિશ્વએ સ્વીકારવો પડે એવી સ્થિતિ છે. અને એ બુદ્ધ જયંતિ નિમિત્તે આજે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આપણું ગુજરાત આધ્યાત્મિક ગુજરાત બને. આપણું ગુજરાત પ્રેમ, દયા, અનુકંપા, કરુણાથી સભર ગુજરાત બને. અને એટલા માટે ભગવાન ગૌતમ બુદ્ધના આશીર્વાદ આપણે સૌને મળતા રહે તેવી આજે આપણે સૌ પ્રાર્થના અને સંકલ્પ કરીએ. રાજ્ય સરકારના 8 લાખથી વધુ અધિકારી, કર્મચારી તથા પેન્શનરોને 4% મોંઘવારી ભથ્થું આપવાનો સરકારે નિર્ણય કર્યો છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. આ નિર્ણયથી રાજ્ય સરકારને 930 કરોડ રૂપિયાનો વધારાનો બોજ ઉપાડવો પડશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ નિર્ણયની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના કુલ 8,20,764 અધિકારી, કર્મચારીઓને 7મા નાણાં પંચના લાભો મંજૂર કરીને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. ઉચ્ચ ધ્યેય, વિચાર અને શ્રેષ્ઠ નાગરિક બનવાની સાથે સાથે યુવાનોએ સમાજ તથા દેશના ઘડતરમાં જોડાઈ જવું જોઈએ તેવી શિખામણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદના 17મા પદવીદાન સમારંભમાં આપી છે. આ સમારંભમાં યુનિવર્સિટીમાં મેડિકલ કોલેજ બને તે માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે ₹1 કરોડનું દાન આપ્યું હતું. આ પદવીદાન સમારંભમાં વિવિધ શાખાના કુલ 1429 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. વાઇસ ચાન્સેલર ડોક્ટર H.M. દેસાઈએ યુનિવર્સિટીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો તથા જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતમાં આ યુનિવર્સિટી 50 વર્ષ પૂર્ણ કરી ગોલ્ડન જ્યુબલી ઉજવી રહી છે. ગુજરાતની અનેક સારી યુનિવર્સિટીમાંની એક સારી યુનિવર્સિટી એટલે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી. વાઇસ ચાન્સેલર દ્વારા અહીંયા અપાતા શિક્ષણ, શિસ્ત, સંસ્કારની જે વાત કરી છે એનાથી હું પ્રભાવિત થયો છું. આ સંસ્થા એક ધ્યેય સાથે ચાલતી સંસ્થા છે. આજના પદવી ધારણ કરેલા બધા વિદ્યાર્થીઓને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દાદરાનગર હવેલી દ્વારા સંચાલિત સેલવાસ બાળ ભવનમાં લર્ન ટુ લીવ ટુગેધર સમર કેમ્પ 2017નું આયોજન કરાયું છે, જેમાં ડ્રોઈંગ, વારલી પેઇન્ટિંગ, ડાન્સ અને કરાટે સહિતની પ્રવૃત્તિઓમાં અંદાજે 300 જેટલા બાળકોએ ભાગ લીધો છે. દાદરાનગર હવેલીની વિવિધ શાળાઓમાંથી કેમ્પમાં આવતા બાળકો દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. सिक्योरिटी है जो यहाँ पर है या बाहर से साथ में आए हुए बच्चों के साथ में एस्कॉर्ट्स और सिक्योरिटी है, वो मिलजुल के अपनी अपनी जो प्रतिभा है उसको उजागर करें. इसके लिए वर्कशॉप्स रखी गई हैं. अपने साथ अपने एनवायरनमेंट को मेंटेन करके रखेंगे, यही उनकी एक धरोहर है जिसको वो आगे लेके जा सकते हैं. दे कैन कंट्रीब्यूट दिस टू द सोसाइटी. सो बच्चों के साथ साथ उनमें थोड़ी सी जिम्मेदारी की भावना अगर आ जाती है तो दे लर्न टू ग्रो एंड लिव टुगेदर सक्सेसफुली. તાપી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા સોનગઢ વ્યારા નગરપાલિકા દ્વારા સંયુક્તપણે ફળ વિક્રેતાઓને ત્યાં રેડ પાડવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 700 કિલો કેરી જે કાર્બાઇડથી પકાવવામાં આવી હતી તેનો નાશ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આવા ફ્રૂટ વિક્રેતાઓ વિરુદ્ધ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાપી પંથકમાં આ રીતે કાર્બાઇડથી કેરી પકવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તાપી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ દ્વારા માર્કેટની અંદર જે કાર્બાઇડવાળી કેરી વેચાય છે તે બાબતે સઘન ચેકિંગ કરવામાં આવે છે અને વ્યારા નગરપાલિકા તથા સોનગઢ નગરપાલિકાના બી અમને આ કામગીરીમાં ખૂબ સારો સહયોગ છે અને આશરે આ એક વીકમાં 650 કિલો જેવું આપણે કેરી કાર્બાઇડ વાળી જે કેરી પકડાઈ છે એને નાશ કરવામાં આવેલ છે.
જામનગર મહાનગરપાલિકાના નિર્જા હેઠળ વિશ્વ બેંક તથા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા ગ્રાન્ટ આપવામાં આવી હતી. આથી આ પ્લાન્ટ કેવી રીતે ચાલે છે, યોગ્ય છે કે નહીં તે જાણવા માટે આ પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લેવા જામનગરમાં વિશ્વ બેંકની ટીમના સભ્યો આવ્યા હતા. આ સભ્યોમાં દીપા બાલકૃષ્ણ, A.K. સક્સેના, પાર્થ ઘોષ, સાઈ કોમ, નિશ્ચલ જોશી અને A. રામકૃષ્ણનો સમાવેશ થાય છે. જામનગર વોટર વર્ક્સ શાખાના ઇન્જિનિયર દિનેશ છત્રાડા આ મુલાકાત દરમિયાન હાજર હતા અને જરૂરી સૂચનો પણ તેમને ટીમના સભ્યોએ આપ્યા હતા. जो इस प्रक्रिया में अभी कुछ हमें लक्ष्यांक प्राप्त करने हैं वो शीघ्र ही प्राप्त करेंगे. हमारे SR के मैनेजर श्री अतुल, श्री वसावड़ा साहब द्वारा सूचित और हम लोगों के द्वारा जो बताए हुए सूचन हैं तो हमने रिकॉर्ड में लिखे हैं, उन पे ध्यान देंगे और इसको सुचारू रूप से आगे बढ़ाएंगे. હરિયાણાના સ્થાપના દિવસ નિમિત્તે ત્યાંના 29 જેટલા યુવાનો પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણ જેવા ઉમદા વિચારો સાથે દેશભરના પ્રવાસે નીકળ્યા છે. આ યુવાનો 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લઈને ત્યાં વૃક્ષોના જતન અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે. પ્રવાસ અંતર્ગત આ યુવાનોએ પર્યાવરણ બચાવવાનો સંદેશ સાથે દમણમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેઓ દમણની થોડી માટી પણ પોતાની સાથે હરિયાણા લઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં હરિયાણામાં યોજાનારા રાષ્ટ્રીય યુથ કન્વેન્શનમાં આ યુવાનો દેશભરના પર્યાવરણ અને પોતાના પ્રયાસના અનુભવો અંગે માહિતી આપશે. किया जा रहा है जिसमें पूरे इंडिया से यूथ पार्टिसिपेट करेंगे और न केवल हमारे कल्चर को शोकेस करेंगे बल्कि बहुत अच्छे से नेशनल इंटीग्रेशन के थीम को, उसके जज्बे को और आगे बढ़ाएंगे. तो मैं बहुत बहुत बधाई देता हूं इस ऑर्गेनाइजेशन को और हरियाणा सरकार को कि ये बहुत ही अच्छा एक इनिशिएटिव इन्होंने लिया. बिल्कुल अनपैरेलल्ड है, जहां कहीं पे भी और मैंने ऐसा सुना नहीं कि इतना इनोवेटिवली कोई सेलिब्रेशन किया जा रहा है. દાહોદ ખાતે ખેડૂતોને રાસાયણિક ખાતર સહિતની કૃષિની ચીજોની ખરીદી કેશલેસ કરવાની તાલીમ આપવામાં આવી હતી, જેમાં GNFC અને ગૃહકોના અધિકારીઓએ ખેડૂતોને POS મશીનથી કેવી રીતે ખરીદી કરવી તેની માહિતી આપી હતી. સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે DBT યોજના અંતર્ગત સબસિડી સહિતના લાભ આગામી 1 જૂનથી સીધા ખાતામાં જમા થશે. તેના માટે ખેડૂતોને રાસાયણિક ખાતરની ખરીદી POSથી કરવા અને આધાર કાર્ડ સાથે રાખવાની અપીલ પણ આ તાલીમ શિબિરમાં સરકારશ્રી તરફથી કરવામાં આવી હતી. પોસ્ટ મશીન દ્વારા રાસાયણિક ખાતરની આધાર કાર્ડ આપ્યા પછી ખરીદી થશે અને થંબ ઇમ્પ્રેશન તમારી મૂકવાની રહેશે. એટલે દરેક ખેડૂતોએ પોતાના થંબ ઇમ્પ્રેશન આધાર કાર્ડ સહિત જે તે રાસાયણિક ખાતરના કેન્દ્રો પર જઈને રાસાયણિક ખાતર ખરીદી શકશો. કે 100 પછી બધા ખેડૂતોએ ફરજિયાત એગ્રો સેન્ટર પર અથવા મંડળીઓ પર પોતાના આધાર કાર્ડ લઈને ખાતર ખરીદી કરવા માટે જવું. અને આ તાલીમમાં અત્યારે અમારા ખેતીવાડી ખાતાના અધિકારી સાહેબોએ તથા GNFC કંપનીના અધિકારી સાહેબ, GSFC કંપનીના તથા ક્રુપકોના અધિકારી સાહેબે અમને પોસ્ટ મશીન વિશે બિલકુલ સરળ અને સારી માહિતી આપવામાં આવેલી. રાજસ્થાનના ભરતપુરમાં ગઈ રાત્રે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા એક મેરેજ હોલની દિવાલ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં દિવાલ નીચે દટાઈ જવાથી 25 લોકોના મૃત્યુ થયા છે અને 30થી વધુને ઈજા પહોંચી છે. હોનારત વખતે આ તમામ લોકો લગ્ન સમારોહમાં ભોજન લઈ રહ્યા હતા. મૃતકોમાં 8 મહિલા, 5 બાળકો અને 11 પુરુષોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જાન જયપુરથી ભરતપુર આવી હતી. સમારોહમાં અંદાજે 800 લોકો હાજર હતા. ભોજન સમારંભ વખતે ખાણીપીણીના સ્ટોલની પાછળની દિવાલ વાવાઝોડા અને વરસાદને કારણે તૂટી પડી હતી. પોલીસે મેરેજ હોલના માલિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.